નજર કરી મહત્વના સમાચાર પર વાત કરીએ। અડધા ગુજરાતમાં અતિશય ભારે વરસાદની આગાહી કરાઈ છે। કચ્છ જિલ્લામાં અત્યંત ભારે વરસાદ વરસી શકે છે, તો વાવ, થરાદ અને પાટણ જિલ્લામાં પણ ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે છે। તો આ તરફ ઉત્તર ગુજરાતની વાત કરીએ તો મહેસાણા અને સાબરકાંઠા જિલ્લા માટે પણ ભારે રહી શકે છે। ખેડા, મહીસાગર, પંચમહાલ અને દાહોદ જિલ્લામાં પણ અત્યંત ભારે વરસાદનું અનુમાન છે। જે ચિત્ર આપ જોઈ રહ્યા છો કે ગુજરાતના નકશામાં જે લાલ કલરથી દોરવામાં આવ્યું છે તેટલા ભાગો માટે રેડ એલર્ટ અપાયું છે, એટલે કે અડધું ગુજરાત હજુ પણ અત્યંત ભારે વરસાદ અડધા ગુજરાતભરમાં વરસી શકે છે। કચ્છ જિલ્લામાં અત્યંત ભારે વરસાદની આગાહી છે। તો બીજી તરફ ઉત્તર ગુજરાતની વાત કરીએ, ઉત્તર ગુજરાતના જેટલા પણ જિલ્લાઓ છે તમામે તમામ જગ્યા પર અત્યંત ભારે વરસાદ વરસી શકે છે। તો આ તરફ આગળ વાત કરીએ રાજકોટની। રાજકોટમાં પણ ભારે વરસાદ વરસ્યો છે। તો 2 કલાકના વરસાદે રાજકોટ પ્રશાસનની પોલ ખોલી નાખી છે। રાજકોટ શહેરના રાજમાર્ગો પર જળબંબાકારની સ્થિતિ જોઈ શકાય છે કે થોડા વરસાદમાં 1 થી 1.5 ઇંચ વરસાદમાં પણ ઠેર ઠેર પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે। રૈયા ચોકડીથી નાણાવટી ચોક વચ્ચે પાણીના નિકાલની મહાનગરપાલિકાએ નિકાલની વ્યવસ્થાઓ કરવાની જરૂર છે। અત્યારે ધોધમાર વરસાદ, માત્ર અડધી કલાક ધોધમાર વરસાદ પડ્યો, જેના કારણે અત્યારે અલગ અલગ વિસ્તારોની અંદર પાણી ભરાયા છે। પ્રથમ પીડી માલવિયા આપણે બતાવ્યું, ત્યારબાદ રાજકોટના જે ઢેબર રોડ, ગોંડલ રોડ બતાવ્યો અને અટીકા ફાટક અને આસપાસના વિસ્તારમાં પણ પાણી ભરાયેલા જોવા મળી રહ્યા। સ્વામિનારાયણ ચોક અને આસપાસના વિસ્તારોમાં પણ પાણી ભરાયેલા જોવા મળતા હતા। અત્યારે રાજકોટના 150 ફૂટ રિંગ રોડ આવેલો છે। આ રિંગ રોડ પર પણ અત્યારે થોડા વરસાદની અંદર પણ પાણી ભરાયેલા છે। ધસમસતા પાણીના પ્રવાહમાં વાહન ચાલકોને પસાર થવું પડે છે। જો ભારે વરસાદ પડે તો 150 ફૂટના રોડની શું સ્થિતિ થાય તે સૌથી મોટો સવાલ છે। બ્રિજ ઉપર પાણી ભરેલું છે એ બતાવવાનો પ્રયાસ કરીશું। અહીંયા જોઈ શકાય છે કે બ્રિજ જે છે, રૈયા ચોકડીનો જે બ્રિજ છે તે બ્રિજ ઉપર સુધી પાણી ભરાયેલું છે અને પાણીના નિકાલની વ્યવસ્થાઓ કરવાની જરૂરિયાત છે। સીધા દ્રશ્યો બતાવી રહ્યા છીએ રાજકોટના અલગ અલગ વિસ્તારોની અંદર જે પાણી ભરાયેલું જોવા મળી રહ્યું છે, જેમાં રૈયા ચોકડીથી જે નાણાવટી ચોક વચ્ચે પાણી ભરાયું છે અને જેના કારણે વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે। જોઈ શકાય છે કે અત્યારે અલગ અલગ વિસ્તારોની અંદર થોડા વરસાદની અંદર પણ મહાનગરપાલિકા એ ધસમસતા પાણીના પ્રવાહમાં વાહન ચાલકોને પસાર થવું પડે છે અને આવતા દિવસોની અંદર મહાનગરપાલિકાએ નિકાલની વ્યવસ્થા કરવી જોઈએ, કેમ કે વાહન ચાલકો છે તેમને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે। સીધા દ્રશ્યો બતાવી રહ્યા છીએ રાજકોટથી, જે કે ત્યાં માત્ર 1.5 ઇંચ વરસાદ પડ્યો અને અલગ અલગ વિસ્તારોની અંદર પાણીના નિકાલની વ્યવસ્થાઓ ન હોવાના કારણે વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે અને આવતા દિવસોની અંદર હજી પણ મહાનગરપાલિકાએ પાણીના નિકાલની વ્યવસ્થાઓ કરવાની જરૂરિયાત છે। જોઈ શકાય છે કે અલગ અલગ વિસ્તારોની અંદર અત્યારે જે પાણી ભરાયું છે, માત્ર 1 થી 1.5 ઇંચ વરસાદની અંદર પણ શહેરની અંદર ઠેર ઠેર પાણી ભરાયેલું જોવા મળી રહ્યું છે અને આવતા દિવસોની અંદર પાણીના નિકાલની વ્યવસ્થાઓ મહાનગરપાલિકાએ કરવાની જરૂરિયાત છે। આજે મહાનગરપાલિકા દ્વારા અલગ અલગ અધિકારીઓની ટીમ ઉતારી છે અને આ ટીમ જે છે તે જ્યાં પાણી ભરાય છે ત્યાં પાણીના નિકાલની વ્યવસ્થા કરી રહી છે। આમ છતાં પણ રાજકોટના અલગ અલગ વિસ્તારોની અંદર પાણી ભરાયેલું છે। ધોધમાર અડધો કલાક સુધી વરસાદ પડ્યો અને આ વરસાદના કારણે જોઈ શકાય છે કે પાણી ભરાયેલા છે અને આવતા દિવસોની અંદર પાણીના નિકાલની વ્યવસ્થાઓ કરવાની હજી પણ જરૂરિયાત છે। પ્રી મોન્સૂનની વાતો દર વખતે કરવામાં આવે છે, પરંતુ નિકાલની વ્યવસ્થા ન હોવાના કારણે રાજમાર્ગો પર આ રીતે વાહન ચાલકોને ધસમસતા પાણીના પ્રવાહમાં પસાર થવાની ફરજ પડી રહી છે। જી તો રાજકોટના આ દ્રશ્યો છે, જ્યાં રાજકોટ શહેરની અંદર 1 થી 1.5 ઇંચ વરસાદમાં પણ ઠેર ઠેર પાણી ભરાયા છે। અત્યારે જોઈ શકાય છે કે રાજકોટના હેમુ ગઢવી હોલ છે ત્યાં પાણીના નિકાલની વ્યવસ્થાઓ કરવાની જરૂર છે। જો ભારે વરસાદ પડશે તો આ નાળું પણ બંધ કરવાની મહાનગરપાલિકાને ફરજ પડશે।
અને ધસમસતો પાણીનો પ્રવાહ ઉપરવાસના વિસ્તારોમાંથી આવશે. અત્યારે પાણી વરસાદ થોડો ધીમો પડ્યો છે એટલે પાણી પણ ધીમી ગતિ આવી રહ્યું છે. જો ભારે વરસાદ પડશે તો આ નાળું પણ બંધ કરવાની ફરજ પડી રહી છે. જેટલા પણ રાજકોટની અંદર અંડરબ્રિજ આવેલા છે ત્યાં થોડા વરસાદની અંદર પણ પાણી ભરાઈ જતું હોય છે. એસ્ટ્રોન ચોકનું નાળું હોય કે પછી હેમુ ગઢવી હોલનું નાળું હોય, જેટલા પણ નાળા છે મહાનગરપાલિકાના અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપરાંત રેલવે વિભાગ છે તેમની મંજૂરી લઈ અને આવનારા દિવસોની અંદર મોટાભાગના નાળા છે ત્યાં બ્રિજ બને અથવા તો પાણીના નિકાલની વ્યવસ્થા થાય તે પ્રમાણેની કાર્યવાહી કરવાની જરૂરિયાત છે. કેમેરામેન શુભાશિયાની સાથે પરાક્રમસિંહ જાડેજા, એબીપી અસ્મિતા, રાજકોટ. તો આગળ વાત કરીએ સુરતની. કીમ નદીના રૌદ્ર સ્વરૂપથી નાગરિકોને બચાવવાનું મિશન શરૂ કરાયું છે. ભારતીય સેનાએ 30થી પણ વધુ લોકોને બચાવવા માટેનું રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું છે. ઓલપાડના કઠોદરામાં ફસાયેલા લોકોને બચાવવાનું રેસ્ક્યુ. ગામે હાલ છે તે રેસ્ક્યુની કામગીરી ચાલી રહી છે. સ્થાનિક પોલીસ પ્રશાસન અને ઇન્ડિયન આર્મીની ટીમ જે છે તે રેસ્ક્યુ માટે જોડાઈ છે. ખાસ કરીને જે અહીં પરિશ્રમ પાર્ક નામની સોસાયટી હતી ત્યાં છે તે કેટલાક લોકો ફસાયા હતા. 3 જેટલી મહિલાઓને અહીંથી રેસ્ક્યુ કરવામાં આવી છે. ખાસ કરીને એક વૃદ્ધ મહિલા છે જેમને ઊંચકીને છે તે જે આર્મીની બોટ જે છે રેસ્ક્યુ બોટ તેની અંદર લાવવામાં આવ્યા હતા. જ્યારે અન્ય જે 2 મહિલાઓ છે તેમને પણ અહીંયા हाल से रेस्क्यू કરીને बोट में लावવામાં આવ્યા છે. अपनी साथ महिला છે. जी बताइए क्या नाम है आपका? नाम है शिवानी कुमारी। आप कब से फंसे हो? कितनी बारिश और कितना पानी भरा है? पानी पूरा भर गया है, मेरे गर्दन तक भर गया है और पूरा घर पे पानी घुस गया है, पूरा नुकसान हो गया है। किस तरह से रेस्क्यू किया गया? कोई है ही नहीं, हम लोग आप आप लोग हेल्प करने आए हो, पुलिस और आर्मी और प्रशासन। मतलब अभी आप कहाँ जा रहे हैं? बाहर निकल के अभी हम जा रहे हैं अपनी आंटी के घर पे क्योंकि पानी बहुत भर गया है, तो हमें रहा नहीं जा रहा था इस पानी में। कितना नुकसान हुआ? बहुत नुकसान हुआ है, हम लोग बचा नहीं पाए कुछ भी। બિલકુલ તો જે રીતે કીમ નદીના પાણીએ જે વિનાશ વેર્યો છે, જે મહિલાને રેસ્ક્યુ કરીને લાવવામાં આવ્યા હતા તેઓ હાલ છે તે જણાવી રહ્યા છે કે આખા ઘરમાં તમામ વસ્તુઓમાં નુકસાન થઈ ગયું છે, ઘર વખરીને અનાજને, અને તેઓ હવે છે તે અહીંથી સ્થળાંતર કરીને પોતાના સગા સ્નેહીજનો પાસે જઈ રહ્યા છે. ખાસ કરીને ઓલપાડ તાલુકાના કઠોદરા ગામના સામે આવ્યા છે. કીમ નદીએ છે તે હાલ છે તે આ વિસ્તારની અંદર વિનાશ વેર્યો છે. કેમેરામેન વિજય સાથે ઇન્દ્રમલ શાહ, એબીપી અસ્મિતા, સુરત ગ્રામ્ય. સુરત જિલ્લામાં ગઈકાલથી વરસી રહેલા સતત વરસાદને લઈને અને ઉપરવાસના વરસાદને લઈને કીમ નદીએ પોતાનું રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે અને હાલ આપણે ઓલપાડ તાલુકાના કઠોદરા ગામે છે જ્યાં 30થી વધુ લોકો છે તે પૂરના પાણીની અંદર ફસાયેલા છે. કઠોદરા ગામ હાલ છે તે સંપર્ક વિહોણું છે અને ચારે તરફ છે તે પૂરના પાણી ફરી વળ્યા છે. ત્યારે ઇન્ડિયન આર્મીની જે એક રેજિમેન્ટ છે હાલ છે તે રેસ્ક્યુ માટે જઈ રહી છે અને સુરત જિલ્લાની સ્થાનિક પોલીસ પણ સાથે છે. ત્યારે આપણે સીધો છે તે સુરત જિલ્લા પોલીસના એસડીપીઓ છે BK વનાર, તેમની સાથે સીધી ચર્ચા કરીશું. સાહેબ, શું પરિસ્થિતિ છે કઠોદરા ગામની અને હાલ શું કામગીરી ચાલી રહી છે? આપ જાણો છો એ રીતે ઉમરપાડા છે, ઉપરના જે વિસ્તાર છે એમાં માંગરોળ છે, માંડવી છે, એ તાલુકાની અંદર ઉપરવાસમાં ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારમાં પાલોદ છે, કીમ છે, ઓલપાડ છે, કોસંબા છે, એ વિસ્તારમાં પાણી ભરાયેલા છે, જેને કારણે સોસાયટીઝ અને ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં હેવી રેનને કારણે પાણી ભરાયેલા છે. એને કારણે ઘણા બધા લોકો ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં અને રેસિડેન્શિયલ એરિયામાં ફસાયેલા છે. અને સવારથી જ પોલીસ તંત્ર અને NDRFની ટીમ, SDRFની ટીમ, ફાયરની ટીમ અને આર્મીની ટુકડી છે એની સાથે આ રેસ્ક્યુની કામગીરી ચાલી રહી છે. એ પૈકી જે રેસ્ક્યુના જે ભાગરૂપે અત્યારે ઓલપાડ તાલુકાનું કઠોદરા ગામ છે ત્યાં ગામના લોકો ફસાયેલા છે સવારથી, એટલે એમના માટે થઈને અત્યારે પ્રશાસન દ્વારા જમવાની વ્યવસ્થા કરવામાં આવેલી છે. તો એ જમવા માટેનું પણ એમને પ્રોવાઈડ કરવા માટે લઈ જવામાં આવી રહ્યું છે. એ ઉપરાંત એમને રેસ્ક્યુ કરવા માટે થઈને ઇન્ડિયન આર્મીની એક ટુકડી છે એની સાથે બોટમાં અત્યારે એ લોકોને રેસ્ક્યુ કરીને પરત સ્થળાંતર કરાવવા માટેની કાર્યવાહી હાલ ચાલુ છે. સૌથી મોટો પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે કે જ્યારથી ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે, પ્રશાસન, પોલીસ સહિત તમામ છે તે પ્રયાસ કરી રહ્યા છે સુરક્ષિત
સ્થળે ખસી જવા માટે, છતાં પણ રેસ્ક્યુની કામગીરી એટલી ને એટલી જ કરવામાં આવી રહી છે. શું કારણ? આપ જાણો છો એ પ્રમાણે ગઈકાલ અને પ્રમ દિવસ રાત્રેથી અને બપોરથી જે પ્રશાસન દ્વારા, પોલીસ દ્વારા તમામ લોકોને ગામડે ગામડે જઈ અને જે જગ્યાએ નીચાણવાળા વિસ્તારો છે અથવા પાણી આવવાની સંભાવના છે ત્યાં એ લોકોને સમજાવીને ઓલમોસ્ટ ઘણા બધા લોકો છે એમને સ્થળાંતર કરાવવામાં આવેલું છે. એમને પોતાના ઘરમાંથી બહાર નીકળી જવા માટે સમજાવવામાં આવેલા છે. તેમ છતાં પણ કેટલાક લોકો છે એ પાણી નહીં આવે એવી માન્યતાને ધ્યાનમાં રાખી અને પોતે ત્યાં રોકાયેલા હતા અને જીદ ઉપર ઉતરેલા હતા. એટલે એમને અત્યારે હવે એ ફસાયેલા છે તો એમને કઠોદરા ગામની અંદરથી રેસ્ક્યુ કરવાની કામગીરી હાલ ચાલી રહી છે. બિલકુલ. તો જે રીતે જે એસડીપીઓ હતા બીકે વનાર સાહેબ, તે જણાવી રહ્યા હતા કે વારંવાર સમજાવવા છતાં તેઓ બહાર નથી આવ્યા અને તેઓને એવું હતું કે પાણી નહીં આવે, પરંતુ હાલની પરિસ્થિતિ જે બગડી છે અને તેને લઈને હાલ છે તે રેસ્ક્યુની કામગીરી ચાલી રહી છે. ખાસ કરીને ઇન્ડિયન આર્મીની જે 2 ટુકડી, એક અમદાવાદ અને એક વડોદરાની ટુકડી હાલ છે તે અહીં કઠોદરા ગામ ખાતે આવી છે. ખાસ કરીને આ સાથે સાથે જે જમવાની વ્યવસ્થા છે તે પણ કરવામાં આવી છે, કેમ કે ગઈકાલથી જ છે તે આ વિસ્તારની અંદર છે તે પુષ્કળ પાણી ભરાયેલા છે અને જે જમવાનું છે પાણીની છે તે ખૂબ જ જરૂરિયાત હતી અને તેને લઈને સ્થાનિક પોલીસ સાથે ઇન્ડિયન આર્મીની ટીમ અને એસડીઆરએફની ટીમ પણ સતત કાર્યરત છે. ખાસ કરીને જે કીમ નદીનું જળસ્તર છે તે હજુ પણ કહી શકાય કે નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે, ત્યારે પરિસ્થિતિ હજુ પણ વિકટ બને તેવી સંભાવના છે. ત્યારે પ્રશાસનના જે ઓલપાડ પ્રાંત અધિકારી છે તે પણ હાલ છે તે ઉપસ્થિત છે અને જે બચાવની કામગીરી છે તે હાલ અહીં કરવામાં આવી રહી છે. ખાસ કરીને પોલીસની સાથે ઇન્ડિયન આર્મીની ટીમ અને પ્રશાસન પણ હાલ છે તે તમામ કામગીરીની અંદર છે તે જોડાયું છે. સહયોગી વિજય સાથે હું ઇન્દ્રમલ શાહ, એબીપી અસ્મિતા, સુરત ગ્રામ્ય. તો આ તરફ વસો ગામના મકાનો પણ પાણીમાં ગરકાવ થયા છે. ગામના લોકો પોતાના જ ઘરોમાં કેદ થવા માટે મજબૂર બન્યા છે. વરસાદનો વિરામ પણ નાગરિકોની હાલાકીનો અંત નથી આવી રહ્યો. વસો ગામના આ દ્રશ્યો છે જ્યાં વરસાદ રોકાઈ ગયા અને 12 કલાકથી પણ વધુનો સમય થઈ ગયો છે, છતાં પણ પાણી ઓસરવાનું નામ નથી લઈ રહ્યા. ખેડા જિલ્લાના વસો તાલુકામાં 10 ઇંચથી વધુ વરસાદ છેલ્લા 24 કલાકમાં પડવાના કારણે જનજીવન પર તેની અસર જોવા મળી છે. અને એબીપી અસ્મિતા હાલ વસો ગામમાં રિહાયશી ઇલાકા આવેલા છે, રહેણાંક મકાનો આવેલા છે, ત્યાં આગળ પહોંચ્યું છે. આપ દ્રશ્યો અહીંયા આગળ જુઓ, સંપૂર્ણ રીતે સુમસામ આ વિસ્તાર જોવા મળી રહ્યો છે, કારણ કે નાગરિકો પોતાના ઘરની બહાર ન નીકળી શકે તે પ્રકારની પરિસ્થિતિ છે. આ શરૂઆતી તબક્કો છે, તે બાદ ઘરની અંદર પણ હજી પણ પાણી ભરાયેલી સ્થિતિમાં છે અને તેના કારણે થઈને આ પાણી ક્યારે ઓસરશે તે સૌથી મોટો એક સવાલ ઊભો થઈ રહ્યો છે. તલાટી મંત્રી સાથે થયેલી વાતચીત અનુસાર વરસાદ જો રોકાયો તો હજી પણ 3 થી 4 કલાક સુધી આ પાણી છે તે ઓસરી શકે, પરંતુ ફરી એક વખત જો વરસાદ પડ્યો તો પરિસ્થિતિ છે તે વધુ વિકટ બને તે શક્યતા છે, તેને નકારી શકાય નહીં. કેટલાક સ્થાનિકો અહીંયા આગળ છે, તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું અને તેમને પૂછીશું કે કયા પ્રકારની પરિસ્થિતિ છે. વરસાદ અહીંયા આગળ રોકાયો છે તેમ છતાં પણ હાલાકી તેમની કયા પ્રકારે યથાવત છે અને કારણ કે આ નીચાણવાળો વિસ્તાર છે ત્યારે કેટલી સમસ્યા અહીંયા આગળ પડી રહી છે. મોટાભાઈ, લગભગ આજ સવારથી વરસાદ બંધ છે. ગઈકાલ રાતે પણ અહીંયા આગળ વરસાદ હતો. આજ સવારથી વરસાદ બંધ છે, પણ મુશ્કેલી હજી એટલી જ યથાવત જોવા મળી રહી છે. નાગરિકો કઈ રીતના પૂરાઈ જવા માટે મજબૂર છે? હા, એકદમ જ બધું પાણી એટલું બધું આવી ગયું, કોઈને કંઈ સમજ ના પડી. અને રાતે પાણી વધારે આવી ગયું. રાતે વરસાદ જે પડ્યો એમાં ઘણું બધું પાણી આવી ગયું. તેમાં લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા અને બધાને તાત્કાલિક રેસ્ક્યુ કરીને બીજે શિફ્ટ કરવા પડ્યા. અને જે પંચાયતે જે ગટરનું કામકાજ કર્યું બહુ સાવ બોગસ કામ છે. બધા નાના ભૂંગળા નાખી દીધા, તેમાં આ બધું પાણી બ્લોકેજ થઈ ગયું છે. પાણી જઈ શકે એવી વ્યવસ્થા જ નથી. પાણી આવે છે ક્યાંથી? વરસાદનું છે કે આજુબાજુના વિસ્તારો? વરસાદનું બી છે ને આજુબાજુના ગામડાનું બી પાણી અહીંયા આવે છે, પણ આ ગટરનું જે કામ કરેલું છે જે પંચાયતે એ બહુ સાવ ખરાબ કામ કરેલું. એના કારણે આ બ્લોકેજની સ્થિતિ થઈ છે. કારણ કે સ્વાભાવિક રીતે વરસાદ બંધ થઈ ગયા પછી તો પાણી ઓસરવા જોઈએ, હજી ઓસર્યા જ નથી. હજુ આગળ પાણી જઈ શકે તેવી સિચ્યુએશન જ નથી આગળ. તો આ કેટલા દિવસ આવી સ્થિતિ રહેશે? હજુ કાલ સુધી તો આવું રહેશે જ. આવતીકાલ સુધી રહેશે આવું. નાગરિકો પોતાના ઘરમાં રહેવા માટે મજબૂર છે. આક્ષેપ સીધો થયો છે કે જે પાલિકા તરફથી અહીંયા આગળ ડ્રેનેજની વ્યવસ્થા કરવા જેવી હતી તે થઈ શકી નથી, જેના કારણે થઈને આ પાણી છે તે જઈ શકે તે પ્રકારની સુવિધા જ નથી. આ નાગરિક અહીંયા આગળ આપણી સાથે છે તે પોતાના ઘરમાં બેઠેલા છે. દાદા, ઘરમાં પૂરાઈ રહ્યા છો કેમ કે ઘરની બહાર તો બધે પાણી? 24 કલાક થયા. ગઈકાલ સવારથી તે અત્યારે સાંજ પડી ત્યાં સુધી. લાઇટનો પુરવઠો છે કે? લાઇટ છે, આવે જાય એવું. હા,
પહેલી વખત આટલું પાણી ભરાયું? ના આ વારંવાર આ સમસ્યા છે. કારણ શું? પેલા ભાઈ જેવું કહી રહ્યા હતા કે ડ્રેનેજ સિસ્ટમ બરાબર નખાઈ. ડ્રેનેજ સિસ્ટમ તો ખરી જ, પણ જોડે કાંસ ને જૂનો કાંસ હતો એ બધું પુરાણ થઈ ગયું ને એની બાજુમાંથી જે નીકળવું જોઈએ નીકળતું નહીં. નહીંતર આ અમે લગભગ મારી આટલી ઉંમરમાં હું 30-35 વર્ષથી રહું છું, પણ કોઈ દિવસ આવું પાણી નહીં જોયું. મારા ઘરમાં ખુદમાં અંદર હતું એટલું પાણી. અચ્છા, અત્યારે ઓસરી ગયા પાણી? આ અત્યારે પાણી બપોરે સવારે નીકળ્યા. નુકસાન થયું ઘરમાં? નુકસાન તો થાય જ ને. આ બધું ઉપર ચડાવીને બેઠા. નાગરિકો છે તે ચોક્કસથી મુશ્કેલીમાં છે અને હજી પણ અહીંયા આગળ ટ્રક ફરી રહ્યા છે. આપ આ દ્રશ્યો જુઓ. લોકોને એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું હોય તો ટ્રકના સહારે અહીંયા આગળ ફરવું પડતું હોય તે પ્રકારની સ્થિતિ છે. શહેરી વિસ્તારમાં ટ્રક ફેરવવા પડે, તેની સાથે ગ્રામીણ વિસ્તારમાં ટ્રક ફેરવવા પડે, તે ચોક્કસથી સ્થાનિક પ્રશાસન છે તેના માટે શરમજનક બાબત કહી શકાય. ટ્રેક્ટર અહીંયા આગળ જોઈ શકો છો આપ. આગળના પણ દ્રશ્યો આપણે બતાવીશું જે લોકોના ઘરમાં આ પાણી ઘૂસી ગયેલા છે અને તેવા સંજોગોમાં અત્યારે નાગરિકો છે તે ચોક્કસથી મુશ્કેલીમાં મુકાયા હોય તે પ્રકારની સ્થિતિ હાલ આપ જોઈ શકો છો. કેટલાક યુવાનો પણ અહીંયા આગળ છે જેઓ પણ આ ગામના જ હોય તે પ્રકારની શક્યતા છે. તેમની સાથે વાત કરશું અને આ પરિસ્થિતિમાં તેઓ કઈ રીતના પોતાની જાતને અને પોતાના જે ગામના લોકો છે તેમની બચાવ કરી રહ્યા છે તે તેમની પાસેથી જાણવાનો પ્રયાસ કરીશું. આ વસોમાં લગભગ આજ સવારથી વરસાદનો વિરામ છે, પણ નાગરિકોનું જે જનજીવન છે તે અહીંયા આગળ ઠપ થઈ ગયેલું છે, કારણ કે ટ્રેક્ટર સિવાય એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકાય તેવી સ્થિતિ નથી. આ કેટલા લગભગ અહીંયા કેટલા ઘર હશે આટલા વિસ્તારમાં? 200 ઉપર ઘર હશે. 200 ઉપર. 200 થી 250 ઘર હશે. બધા આવી રીતના અત્યારે રહી રહ્યા છે? આ બાજુ થોડુંક ઊંચાણ વાળું છે, પણ પેલ બાજુ વધારે પડતું નીચાણ વાળું છે. ઓકે. આ આગળથી કેટલાક સ્થાનિકો સાથે મેં વાતચીત કરી, તેમનું કહેવું છે કે ડ્રેનેજની કામગીરી બરાબર થઈ નથી. કાંસ જે કાઢવા જેવો હતો તો નીકળ્યો નહીં. મેન પ્રોબ્લેમ જ એ છે, ડ્રેનેજનું કામ સંપૂર્ણપણે થયું નથી. એના કારણે ઊંચા વાગી જાય છે અને નિકાલ પાણીનો બરાબર થતો નથી. અચ્છા, આજે માની લો કે ફરી એક વખત વરસાદ આવ્યો, કારણ કે વાતાવરણ તે પ્રકારનું છે. ફરી એક વખત વરસાદ આવ્યો તો પરિસ્થિતિ વધુ મુશ્કેલ થઈ શકે? વધુ મુશ્કેલ થઈ શકશે, કારણ કે ઉપરવાસથી એટલું પાણી આગળથી આવે છે અને આગળ નિકાલ છે ને, એટલે બધું પાણી વસો ગામમાં જ આવે છે. હજુ ઉતર્યું છે. કાલે તો ઠેક ત્યાં સુધી હતું, ઘરમાં પાણી ઘર વખરી આ બધી બહાર મૂકી દીધેલી. 50 ઘરો એવા છે કે જે પાણીમાં ગરકાવ છે. 50 જેટલા ઘર પાણીમાં ગરકાવ છે. લોકોએ પોતાની ઘર વખરીઓ છે તેને સલામત સ્થળે બહાર કાઢવાની કામગીરી છે તે કરવામાં કરી દીધી છે. આપ અંદર પણ દ્રશ્યો જોતા હશો. ઊંચા ઘર અહીંયા આગળ પાણી ન ઘૂસી શકે તેના માટે એક પાળો ઘરની બહાર બનાવવામાં આવ્યો છે, જેથી પાણી છે તે અંદર ન જઈ શકે. ધીમે ધીમે ઘરની બહાર પાણી આવી જતાં જનજીવન છે તે ધીમે ધીમે રાબેતા મુજબ થઈ રહ્યું છે. પણ વરસાદ જો ફરી એક વખત અહીંયા આગળ આવ્યો તો અહીંયા આગળના જે સ્થાનિકો છે તેમની મુશ્કેલી ચોક્કસથી વધશે, કારણ કે જૂના પાણી હજી ઓસર્યા નથી અને તેવા સંજોગોમાં ઉપરથી વધુ વરસાદ આવવાના કારણે આ વસો ગામ છે તેમાં પાણીના સ્તર વધી જાય તો અહીંયાના સ્થાનિકો છે તેમની મુશ્કેલીમાં વધારો થઈ શકે છે. કેમેરામેન અજય પાંડે સાથે કુશાંક સોની, એબીપી અસ્મિતા, વસો, ખેડા. તો આ તરફ વાત કરીએ રાજકોટની. રાજકોટમાં વરસાદે 2 કલાકના વરસાદે રાજકોટ પ્રશાસનની પોલ ખોલી નાખી છે. રાજકોટ શહેરના રાજમાર્ગો ઉપર જળબંબાકારની સ્થિતિ છે. રાજકોટના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. હેમુ ગઢવી હોલ સહિતના વિસ્તારોમાં પણ પાણી ભરાઈ જવાની સમસ્યા. વધુ વિગતો સાથે સંવાદદાતા પરાક્રમસિંહ આપણી સાથે જોડાઈ ગયા છે. પરાક્રમ, જે રીતે રાજકોટમાં થોડો જ વરસાદ પડ્યો, 1 થી 1.5 ઇંચ, અને પાણી જે ભરાઈ ગયા છે તમારી પાછળ, કેવી સ્થિતિ છે? ચોક્કસ અમારી પાસે જે સ્થિતિ છે એ મહાનગરપાલિકા સુધી પહોંચાડશું. જોઈ શકાય છે કે અહીંયા ભયજનકનું બોર્ડ પણ મારવામાં આવ્યું છે. પાણીના નિકાલની વ્યવસ્થા માટે સ્ટાફ પણ ગોઠવી દેવામાં આવ્યો છે, પરંતુ પાણી ભરાય એ સૌથી મોટો સવાલ છે. અહીંયા જે બાજુમાં શાક માર્કેટ આવેલી છે ત્યાં લોકો શાક લેવા માટે પણ આવતા હોય છે. જોઈ શકાય છે કે લોકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો જે છે તે કરવો પડતો હોય છે. અત્યારે જોઈ શકાય છે કે પાણીના નિકાલ માટે અહીંયા જે વ્યવસ્થાઓ કરવામાં આવી છે, મહાનગરપાલિકાનો સ્ટાફ છે તે તૈનાત છે, પરંતુ સૌથી વધારે જો પાણી આ સાધુ વાસવાણી રોડ ઉપર આ વિસ્તારમાં ભરાય છે, કાકા, નિકાલની વ્યવસ્થાઓ વધારે કરવાની જરૂર છે? અતિ કરવાની જરૂર છે. કેટલું પાણી ભરાઈ જાય? પાણી ગોઠણ સુધી ભરાઈ જાય છે. ગોઠણ ઉપર ભરાઈ જાય. વરસાદ 1.5-2 ઇંચ આવે તોય? આ થોડો જોવો ને, આ થોડોક જ આવ્યો. કેટલો કહી છે આમ અંદાજે? 1-1.5 ઇંચ. 1-1.5 ઇંચ વરસાદમાં તો વધારે 10-12 ઇંચ પડે તો હલાય જ નહીં. અહીંયા આવવાનું જ બંધ કરી દેવું પડે. ચોક્કસ રાજકોટના લોકો પણ જાણે છે, જો ભારે વરસાદ પડે તો અહીંયા આવવાનું બંધ કરવું જોઈએ. અહીંયા જોઈ શકાય છે કે વરસાદ ભારે
પડ્યો નથી. 1.5 થી 2 ઇંચ અંદાજિત વરસાદ પડ્યો છે. અમુક વિસ્તારોની અંદર 2.5 થી 3 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. આજે બપોર બાદ જે સવારે 6 વાગ્યાથી બપોરના અત્યાર સુધીની અંદર જે વરસાદના આંકડાઓ સામે આવ્યા છે, 2.5 થી 3 ઇંચ જેટલો વરસાદ છે. અમુક વિસ્તારોમાંથી 2 થી 1.5 ઇંચ જેટલો વરસાદ છે. ઠેર ઠેર પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે. આ તરફ જોઈ શકાય છે કે આખા રોડ ઉપર હાઈ પ્રોફાઇલ બિલ્ડિંગો આવેલી છે અને ત્યાં પાણી ભરેલું છે. એ દ્રશ્યો આપણે બતાવવાનો પ્રયાસ કરીશું. પાણીના નિકાલની વ્યવસ્થા મહાનગરપાલિકાએ કરવી જરૂરી છે. મહાનગરપાલિકાનો સ્ટાફ તૈનાત છે, પરંતુ હજી પણ મોટી લાઈનો નાખવાની જરૂર છે, મોટા ભૂંગળા નાખવાની જરૂરિયાત છે. તો જ અહીંયા પાણીના નિકાલની વ્યવસ્થાઓ થશે. અત્યારે જે વાહન ચાલકો છે તેમની સાથે આપણે વાત કરવાનો પ્રયાસ કરીશું. ભાઈ, તમે શું કહેશો? નિકાલની વ્યવસ્થા કરવી જોઈએ વધારે? નિકાલની વ્યવસ્થા કરવી જોઈએ વધારે, કારણ કે અહીંયા અમારી જગ્યાએ એટલું પાણી ભરાય છે કે ગાડીઓ પણ બંધ પડી જાય છે અને ગેરેજવાળા પણ આવતા નથી. અહીંયા અત્યારે હાલની તકમાં એક ગાડી અહીંયા પડી છે, એની પોઝિશન જોઈ લ્યો તમે કે બંધ પડી છે. એને હાલીને અહીંયાથી પાછું 2 કિલોમીટર જવું પડ્યું, બરાબર. એટલે અહીંયા વારંવાર આ તકલીફ થાય છે અમારા આ એરિયામાં. નિકાલની તો ખાસ જરૂર છે. બરોબર. અને પાણી કયો આ સાધુ વાસવાણી રોડનો કયો વિસ્તાર છે? સાધુ વાસવાણી રોડનો શાક માર્કેટ મેઇનનો રોડ કહેવાય છે આવડો આ, બરાબર. અને સત્યમનું મોટું ગાર્ડન પણ અહીંયા આવેલું છે, જેથી કરીને અહીંયા આવવાવાળા, વોકિંગવાળા, કસરતવાળા કોઈ આવી શકતું નથી. અહીંયા બંધ થઈ જાય છે. ચોક્કસ અહીંયા જે કારવાળા ભાઈ છે એમની સાથે પણ આપણે વાત કરીશું. અત્યારે જોઈ શકાય છે કે પાણીના નિકાલની વ્યવસ્થા, કાર પણ બંધ થઈ જાય. તમે શું કહેશો? નિકાલની વ્યવસ્થા અહીંયા વર્ષોથી આ કેટલું પાણી અહીંયા ભરાય છે, એટલો ત્રાસ થાય છે. હવે ચોમાસામાં તો ક્યારેક આ વાહન 4 વ્હીલ પણ બંધ થઈ જાય છે, 4 વ્હીલ બંધ થઈ જાય છે. તો તંત્રને એટલી રિક્વેસ્ટ કે કંઈક આનું કરવું જોઈએ. અને આ હાર્ટ ઓફ રાજકોટનું એક મેઇન રોડ કહેવાય સાધુ વાસવાણી રોડ, એટલે સારો એરિયો, સારામાં સારો રોડ કહેવાય. જો અહીંયા હાઈ પ્રોફાઇલ વિસ્તાર છે, જો અહીંયા આ પરિસ્થિતિ હોય તો અમે તંત્રને રિક્વેસ્ટ કરીએ છીએ કે આટલું પાણી ભરાય છે તો આનો કંઈક રસ્તો અમને કરાવી આપો, તમારી મહેરબાની. ચોક્કસ લોકો મહેરબાની કહી રહ્યા છે, પરંતુ વેરો ભરે છે એટલે કોઈની મહેરબાની ન હોઈ શકે. અત્યારે જોઈ શકાય છે કે રાજકોટના સાધુ વાસવાણી રોડ ઉપર અત્યારે પાણી ભરાયેલું છે અને લોકો કહી રહ્યા છે કે પાણીના નિકાલની વ્યવસ્થાઓ કરવી જોઈએ. અહીંયા જે લોકો છે એ પણ બતાવવાનો પ્રયાસ કરીશું. નાગરિકો છે તેમને અહીંયાથી ચાલવા માટે કેટલી તકલીફ પડે છે એ બતાવવાનો પ્રયાસ કરીશું. રાજકોટના રાજમાર્ગોમાં સૌથી વધારે અલગ અલગ વિસ્તારોમાં જ્યાં પાણી ભરાય છે ત્યાં આપણે બતાવવાનો પ્રયાસ કરીશું. હજી પણ રાજકોટની અંદર 2 કલાક વરસાદની અંદર આટલું બધું પાણી ભરાયું છે. જો 10 થી 12 ઇંચ જેટલો વરસાદ પડે તો આ વિસ્તારની શું પરિસ્થિતિ થાય તે સૌથી મોટો સવાલ છે. અને અલગ અલગ વિસ્તારોની અંદર પાણીના નિકાલની વ્યવસ્થાઓ કરવામાં આવે તે જરૂરી છે. મહાનગરપાલિકાની ટીમો તૈનાત છે અત્યારે, પરંતુ જે પાણીની લાઈનો છે તે જ મોટી કરવાની જરૂરિયાત છે. જોઈ શકાય છે કે ચારે તરફ આ રસ્તાની ચારે તરફ આપણે દ્રશ્યો બતાવશું. જી ચોક્કસથી પરાક્રમ, સમયનો અભાવ છે. જોડાવા બદલ અને માહિતી બદલ આપનો આભાર.